નમસ્કાર. ધી કેસરી ટાઈમ્સમાંથી હું છું પૂજા રાવલ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એવો જ એક કિસ્સો હિંમતનગરના તાલુકામાંથી સામે આવ્યો છે. પટેલ જયમીન કુમાર સુરેશભાઈ, ગામ પ્રેમપુર, તાલુકો હિંમતનગર. કાલે હું એક ગાંઠિયાનું પેકેટ લાવેલા. એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું. તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું. એ ગોપાલ કંપનીનું પેકેટ હતું. તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા. પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એક ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી તળે મરેલી ઉંદરી નીકળી. એક નાની ઉંદરી મરેલી અંદર ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે. એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે. વોમિટિંગ, ઝાડા, ઉલટી થઈ. તો હું રિપોર્ટ કરી આવ્યો જૈન સિવિલ દાવડ અમારે બાજુમાં છે. ત્યાં ગાડી ઇન્સ્પેક્શન જેવું થયું છે અને રિપોર્ટ પણ છે. બરાબર. આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે. તો આ મુદ્દા પર મીડિયા અને ફૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય.